મારી ત્રણેય પત્નીઓ વાંઝળી હતી અને હું ઘણો અમીર માણસ હતો. હું 60 વર્ષનો હતો, પણ હું મારા વારિસ માટે ઈચ્છતો. મેં 3 લગ્ન કર્યા, પણ કોઈને મારો વારિસ ન થઈ શક્યો. ત્યારે એક દિવસ મારો મિત્ર રાકેશ મને કોઈ ઠેકાણે લઈ ગયો અને કહ્યું, ત્યાં એક છોકરી પૈસા લઈને બાળકને જન્મ આપે છે. હું પણ રાજી થયો અને પેલી છોકરી પાસે ગયો. જ્યારે હું મારા મિત્ર સાથે જ્યાં ગયો હતો, ત્યાં રાતો જાગતી અને દિવસો સૂતા હતા. ગીતોના અવાજ અને ઢોલકના અવાજ સાથે ઠેર ઠેર ઝાંઝરીનો અવાજ આવી રહ્યા હતા. હું રાકેશ સાથે ઝડપી પગલાં ભરીને જઈ રહ્યો હતો. તે સમયે મારું હૃદય ખૂબ જ ઝડપથી ધબકતું હતું. હું એક અમીર માણસ હતો. મારી પાસે ધન દોલતની કોઈ કમી ન હતી, પણ એ પણ સાચું હતું કે હું બદમાશ ન હતો. મને બજારની સુંદરતામાં રસ ન હતો, પરંતુ હું ગરદન નીચી કરીને ચાલતો હતો કે મને કોઈ ઓળખે નહીં, કારણ કે મારું કામ મોટા મોટા ઉદ્યોગપતિ સાથે થતું હતું. મને મારા માનની ચિંતા હતી. મારી બહુ મોટી મજબૂરી હતી જે મને અહીં લાવી હતી. ત્યાં ખૂબ જ જૂની ઇમારત હતી. નાની નાની શેરીઓ છોડીને 2 માળની ઇમારતમાં નાચ ગાવાનો અવાજ ગૂંજતો હતો. કોઠલાના દલાલ ઇમારતોના બજારમાં ઊભેલા ગ્રાહકોને મોંમાં પાણી નાખીને તેમને કોઠા પર લઈ જતા હતા. આ બધી વાતો સાંભળીને મને ડર લાગતો હતો અને મારો ચહેરો શરમથી લાલ થઈ ગયો. મેં આવું ક્યારેય સાંભળ્યું ન હતું. ત્યાં એવું લાગતું હતું કે જાણે કોઈ વેપારી કપડાં વેચી રહ્યો હોય અને દુકાનદાર તેમના વખાણ કરીને તેની વસ્તુઓ વેચી રહ્યો હોય. શું સ્ત્રી આટલી સસ્તી છે? હું મારા મિત્રની વાત માનીને ઘણો પસ્તાવો કરી રહ્યો હતો. મારે અહીંયા આવવું જોઈતું ન હતું. આ મારી મોટી ભૂલ હતી. હું અહીંથી પાછા જવા માગતો હતો. જ્યારે હું કોઠા પાસે ગયો ત્યારે મારા પગલાં અટકી ગયા. હું ના પાડું તે પહેલાં રાકેશે મારો હાથ પકડીને મને તે બિલ્ડિંગ સુધી લઈ ગયો. સીડીઓ સિમેન્ટની હતી અને તેના પર પાનના ડાઘા હતા. જ્યારે સોપારીની દુર્ગંધ આવી રહી હતી અને ઉપરના આંગણામાં સફેદ ચાંદની ફેલાઈ હતી. ત્યાં શરાબ અને ગુલાબ સાથે મિશ્ર વિચિત્ર ગંધોનો અનુભવ થયો. જ્યારે સફેદ ચાંદની પર લાલ ઓશિકા લઈને બેઠેલા શોખીનો પેલી છોકરીના નાચ જોઈ રહ્યા હતા. પગમાં ઘૂંઘરું પહેરીને યુવતી ગીતોની ધૂન પર નાચતી હતી, જ્યારે હાર્મોનિયમ અને ઢોલકવાળા સામે એક ખૂણામાં બેઠા હતા, જેઓ પોતાનો એક અલગ રાગ વગાડતા હતા. આગળ એક આધેડ વયની મહિલા મોંમાં પાન લઈને પેલી છોકરીનો ડાન્સ જોઈને પગ ફેલાવીને બેઠી હતી. હું ત્યાંનો વિસ્તાર જોઈને ખૂબ જ ડરી ગયો. મેં રાકેશને કહ્યું, મને અહીં કાંઈ વાત નથી કરવી. પછી તે કહેવા લાગ્યો, અરે રમત બંધ કર. તું આટલું કહીને તે મને તે સામે બેઠેલી સ્ત્રી પાસે લઈ ગયો. તે સ્ત્રી અમને બંનેને સાથે જોઈને આંખના ઈશારેથી રાકેશને પૂછવા લાગી, આ કોણ છે? રાકેશને કહ્યું, તે મારો મિત્ર છે. તેને જિન્નતનો પરિચય કરાવો. જ્યારે મારા મિત્રને વારિસની જરૂર છે. પહેલાં તો તેને પાનદાનીમાં પાન થૂક્યું અને પછી મારી તરફ જોવા લાગી અને કહેવા લાગી, બેસો મિયા, ઊભા રહીને કોઈ વાત નહીં થાય. મારે ત્યાં વધુ રહેવું ન હતું. મારી મજબૂરી અને લાચારી જ મને ત્યાં લઈ આવી હતી. જ્યારે હું ત્યાં એક ખૂણામાં જઈને બેઠો હતો અને તે કહેવા લાગી, જો મિયા, હું ક્યારેય પૈસા કમાતી નથી અને છોકરી આખું વર્ષ મારા માટે કોઈ કામની નહીં રહે, કારણ કે તે તારું બાળક તેના ગર્ભમાં જ રાખશે. તો સ્પષ્ટ છે કે તે મને કમાઈ નહીં આપે. હું 1 લાખ રૂપિયા લઈશ અને પહેલાં અડધી રકમ ચૂકવવી પડશે. મારું હૃદય હજુ અંદરથી અશાંત હતું. જ્યારે મેં રાકેશને એક નજરે જોયો ત્યારે તે મને સંતાવના આપવા લાગ્યો અને પછી મને કહ્યું, હું છોકરીને અહીં નહીં રાખું. મેં મારા ખિસ્સામાંથી મારી ચેકબુક કાઢી અને તેને 15 લાખનો ચેક આપ્યો. મારે પૈસાની કોઈ સમસ્યા ન હતી. જ્યારે તે મહિલાની આંખો ફાટી ગઈ. જ્યારે તેણે મારી પાસેથી 15 લાખનો ચેક જોયો તો મને જોઈને તે હસવા લાગી. પછી તેણે એક છોકરીને બોલાવી અને કહ્યું, ચંપા, જિન્નતનો ગ્રાહક આવ્યો છે, તેને તૈયાર રહેવા કહો. તે ચંપા નામની છોકરી. તેની વાત માની તે પહેલાં મેં કહ્યું, પહેલાં મારે છોકરીને જોવી છે. છોકરી સુંદર હોવી જોઈએ. હું ઈચ્છું છું કે મારું બાળક ખૂબ જ સુંદર હોય. જ્યારે મારી વાત સાંભળીને તે હસવા લાગી અને કહ્યું, હા, જઈને જો, હોશ ન ઉડી જાય તો કહેજો. અને કહ્યું, જા ચંપા, સાહેબને જિન્નતના દીદડા કરાવ. ચંપાએ મને કહ્યું,
ચાલો સાહેબ. હું ઊભો થઈને ચંપા નામની છોકરી સાથે ચાલવા લાગ્યો. જ્યારે છોકરી મને એક રૂમની બહાર મૂકીને જતી રહી. જ્યારે પ્રથમ વખત મારું હૃદય ખૂબ જ ઝડપથી ધબકતું હતું. આ વારિસની ઈચ્છા અમને ક્યાંયથી ક્યાં લાવીને ઊભો રાખી દીધો હતો. જ્યારે મારી પત્નીના રૂમમાં જતી વખતે પણ મારી સ્થિતિ ક્યારેય આવી જ થતી નહોતી. જ્યારે કદાચ આ વસ્તુ કાયદેસર ન હતી, પણ આ છોકરી હવે તેના ગર્ભમાં મારા બાળકને જન્મ આપવા જઈ રહી હતી. અને આ મારી લાચારી હતી કે મને એ રસ્તે ચાલવાની ફરજ પડી હતી. જ્યારે મેં મારો રૂમનો દરવાજો ખખડાવ્યો તો અંદરથી અવાજ આવ્યો, કોણ છે? અંદર આવો. મેં દરવાજો ખોલ્યો તો મારી સામે એક છોકરી ઘૂંઘટ પહેરીને બેઠી હતી. મેં માંડ એક નજરે તેની સામે જોયું અને પછી રૂમનો દરવાજો બંધ કરી દીધો. હું આવીને તેની પાસે બેઠો. મેં હજી તેનો ચહેરો જોયો ન હતો, કારણ કે તે ઘૂંઘટ પહેરીને બેઠી હતી. હું ગયો અને તેની સામે બેઠો, પણ હું હિંમત ન કરી શક્યો. કદાચ મારો અંતરાત્મા આની મંજૂરી આપતો ન હતો, કારણ કે આજ સુધી મેં કોઈ ગુનો નહોતો કર્યો. અને મને ચૂપચાપ જોઈને છોકરી કહેવા લાગી, શું વાત છે સાહેબ? આખી રાત આમ જ બેસી રહેશો? તે છોકરીના અવાજથી હું ચોંકી ગયો. મેં તેને ખૂબ જ મુશ્કેલીથી જોઈને, કારણ કે તે મારા માટે પરસ્ત્રી હતી અને તે પહેલેથી જ તેની કિંમત ચૂકવી દીધી હતી. મેં બહુ મુશ્કેલીથી મારા હાથ વડે તેનો પડદો ઊંચો કર્યો અને તેના ચહેરા જોતાં જ મારા હોશ ઉડી ગયા. તેને જોઈને હું એટલો બધો ચોંકી ગયો કે હું રૂમની બહાર પણ નીકળી ન ગયો. પછી હું તે કોઠા પર ન રહ્યો. રાકેશે મારી સાથે વાત કરતો રહ્યો, પૂછતો રહ્યો કે તેને શું થયું, પણ મેં કોઈ જવાબ જ ના આપ્યો. અને હું બજારમાંથી ઝડપી પગલાં સાથે બહાર આવ્યો અને કારમાં બેસીને ડ્રાઈવરને ઘરે જવાનું કહ્યું. જ્યારે હું આખા રસ્તે બેચેન હતો, એક પળ માટે પણ મને આરામ નહોતો. જ્યારે આજે કોઈ પત્નીના રૂમની જવાની ઈચ્છા ન હતી, હું બેઠો સિગારેટ પીતો હતો. જ્યારે થોડી રાત વીતી ગઈ, મારા મનની મૂંઝવણ વધી રહી હતી. જ્યારે મારી પહેલી પત્ની સલ્લા રૂમમાં દાખલ થઈ, ત્યારે તેણે મને પૂછ્યું, શું થયું, સૂતા નથી? મેં એક નજરે તેની સામે જોયું અને નામાં માથું હલાવ્યું. તે મારી બાજુમાં બેસી ગઈ, જે 25 વર્ષની મારી સાથે હતી. તેના પર એક નજર નાખી, જે હવે ખૂબ જ બીમાર રહેવા લાગી હતી. મેં તેનો હાથ પકડીને કહ્યું, તારી તબિયત કેવી છે? તે કહેવા લાગી, મને હવે વધુ ટકી રહેવાની આશા નથી. પેટની નસોમાં કેન્સર ફેલાઈ ગયું છે અને તમે આ તો જાણો જ છો. મને ખબર છે કે હું થોડા મહિના જ મહેમાન છું અને તેથી જ હું તેની સાથે બધો સમય પસાર કરતો હતો. તેણે મારા ખંભા પર માથું મૂક્યું. મેં પણ તેને મારી બાહોમાં લીધી. મેં કહ્યું, હું તને અમેરિકા લઈ જવાનું વિચારી રહ્યો છું, તારી સારવાર કરાવવા માટે. મારી વાત પર તે કહેવા લાગી, તેનાથી કોઈ ફરક નહીં પડે. તમે બસ મારી એક ઈચ્છા પૂરી કરો, મને છૂટાછેડા આપીને બીજા લગ્ન કરી લો. પણ જ્યારે મેં તેની સામે જોયું તો તે કહેવા લાગી, હું આ જ ઘરના એક રૂમમાં રહીશ, પણ મારે મળતા પહેલાં તમારું બાળક જોવું છે. જ્યારે તેની વાત સાંભળીને મારી આંખો સામે જીનનો ચહેરો ફરવા લાગ્યો. મેં તેને કહ્યું, હું તને આટલું મોટું દુઃખ ન આપી શકું. હું પહેલાં જ તારા માટે 2 સોતન લાવ્યો છું, જ્યારે કદાચ તેનાથી જ તું દુઃખી થઈ ગયો છો. તે કહેવા લાગી, એવું નથી. હું સમજી હતી કે તમને બાળકના પિતા બની જશો, પણ ખબર ન હતી કે મારો પડછાયો તમારી બીજી પત્નીઓ સાથે પણ આવું જ કરશે. તેમ કહીને તે રડવા લાગી. મેં કહ્યું, ના રે, એવું કાંઈ નથી, તું આવું વિચારીશ નહીં. કદાચ મારા નસીબમાં જ મારી વારિસ નથી. જ્યારે મારી વાત સાંભળીને તે કહેવા લાગી, તમે હંમેશા 2 સાર છોકરીઓ સાથે લગ્ન કર્યા છે, જેથી જ તમારું કોઈ સારું કામ કુદરતને ગમી જાય, તો પછી તમે રાતે તે વફાખાનામાંથી ભાગીને પાછા કેમ આવ્યા? જ્યારે તેના મોઢેથી આ સાંભળીને હું ચોંકી ગયો. મેં કહ્યું, તને કોને કહ્યું? મારી પત્નીએ ઊંડો શ્વાસ લીધો અને કહેવા લઈ, એ છોડો અને મને જવાબ આપો. મેં કહ્યું, મારું દિલ ન માન્યું, એટલે હું ત્યાંથી પાછો આવ્યો, કારણ કે તે ઘણી નાની છે, માત્ર 18 વર્ષની છોકરી છે. તેને જોઈને મને તેના પર દયા આવી અને પસ્તાવો થયો. એટલે જ નાની ઉંમરની છોકરી બિચારી આવા દલદલમાં ફસાય છે. એટલે જ હું ત્યાંથી પાછો આવ્યો.
તે છોકરી 18 વર્ષથી મોટી ન હતી. તે ખૂબ જ સુંદર અને યુવાન તો હતી જ, પણ લગ્ન પછી જો મને દીકરો હોત તો તે કદાચ એ છોકરી જેવડી જ હોત. મારી પત્ની સરલાએ કહેવાનું શરૂ કર્યું, તો તમે તેની સાથે નિકાહ કરી લો. મેં તેના શબ્દ પર કહ્યું, કમસે કમ તું તો હોશમાં છે. જ્યારે હું આ પગલું ભરી શકતો નથી. તે બહુ ખૂબ જ નાની છે. મને તેની નજીક જતાં પણ સંકોચ થાય છે. જ્યારે મારી પત્ની કહેવા લાગી, જો તમે તેને કોઠામાંથી બહાર કાઢવામાં સફળ થશો તો કુદરત તમારી આ નેકી જોઈને તમને વારિસ પણ આપી દેશે. જ્યારે મારી પત્ની વાત સાંભળીને હું ચૂપ થઈ ગયો. રાત દિવસ હું એ જ વિચારતો રહ્યો કે જો હું તેની સાથે લગ્ન કરી લઉં અને જાણે મારી આ વાત કુદરતને ગમી જાય તો તે મને વારિસ આપશે અને જિન્નતમાં તે કોઠા પરથી બચી જશે. હું બીજા દિવસે તે કોઠા પર પહોંચી ગયો. જ્યારે મારો હેતુ એ છોકરીને એ નરક જેવા વાતાવરણમાંથી બહાર કાઢવાનો હતો. મેં કોઠાની મુખ્ય મહિલાના હાથમાં 1 કરોડનો ચેક મૂક્યો. ક્યારેક તે મારી તરફ જોતી જ રહી તો ક્યારેક તે એક ચેક તરફ જોતી હતી. પછી તે કહેવા લાગી, આટલી મોટી રકમ શા માટે? મેં કહ્યું, હું જિન્નત સાથે લગ્ન કરવા માગું છું અને આજ પછી તેનો આ કોઠા સાથે કોઈ સંબંધ નહીં રહે. તે એક લોભી સ્ત્રી હતી, તેથી તે ઝડપથી સંમત થઈ ગઈ. મેં મારી પત્ની સરલાને તેની મરજી મુજબ છૂટાછેડા આપી દીધા, પણ તે મારા જ ઘરના એક ખૂણાના રૂમમાં આદરપૂર્વક રહેતી હતી. હું તેની સામે ન જતો, પણ તેની બધી સંભાળ રાખવાનો પૂરો પ્રયત્ન કરતો. જ્યારે થોડાક લોકોની હાજરીમાં મેં જિન્નત સાથે નિકાહ કર્યા અને તેને મારી સાથે મારા ઘરે લાવ્યો. તે મોટી મોટી આંખોથી મારા મહેલ જેવા ઘરને જોઈ રહી હતી અને બોલી, સાહેબ, આ બધું તમારું છે? તમે બહુ અમીર માણસો લાગો છો. મેં કહ્યું, હા, આ બધું આપણું જ છે. તેણે કહ્યું, પણ મારામાં તમે એવું શું જોયું? આ શબ્દ સાંભળીને મને ખરાબ લાગ્યું, કારણ કે હું તેને ગ્રાહક નહીં પણ તેનો પતિ હતો. મેં જિન્નતને મારી બાકીની બંને પત્નીઓ સાથે મેળવી. પછી તેનો પરિચય મારી પ્રથમ પત્ની સરલા સાથે કરાવ્યો. જ્યારે આખરે મેં મારી ત્રીજી પત્નીને કહ્યું, તેને મારા રૂમમાં છોડી દે. તે રૂમમાં સૂઈ રહી હતી અને હું ડ્રોઈંગ રૂમ બેસીને સિગારેટ પીતો હતો. ખબર નહીં કેમ હું રૂમમાં પ્રવેશવાની હિંમત નહીં કરી શક્યો. મારી પહેલી 3 પત્નીઓ ખૂબ જ સરસ હતી, પણ આ છોકરીના જીવનમાં આવનાર હું પહેલો વ્યક્તિ ન હતો. જ્યારે તેથી તેણે સંપૂર્ણ રીતે અપનાવવાની મારા માટે અઘરી હતી, પરંતુ બાળકની ચાહતમાં હું આ બધું કરવા પર તૈયાર હતો. મને લાગ્યું કે કુદરતે મારી માટે આ જ રસ્તો વિચાર્યો હશે. જ્યારે હિંમત ભેગી કરીને હું રૂમમાં ગયો ત્યાં સુધીમાં જિન્નત સૂઈ ગઈ હતી. તે બહુ નાની હતી. બેશક મેં 4 લગ્ન કર્યા હતા, પરંતુ તેમાંથી એકેય પત્ની આટલી નાની ઉંમરની ન હતી. પછી મેં તેને સૂવા દીધી અને પોતે પણ સૂઈ ગયો. જ્યારે સવારે મેં આંખો ખોલી તો જિન્નત ખૂબ જ આશ્ચર્યથી મારી સામે જોઈ રહી હતી. મેં રાતે તેને કશું કહ્યું નહીં. કદાચ એટલે જ તે આશ્ચર્યમાં હતી. હું જાગી ગયો અને તેને કહ્યું, તારે નાસ્તો કરવો જોઈએ. તે રાતે કાંઈ ખાધું જ નથી. આટલું કહીને હું રૂમમાંથી બહાર આવ્યો અને થોડી વાર પછી જિન્નત પણ બહાર આવીને મારી બાકીની પત્નીઓ સાથે નાસ્તો કરવા માટે બેઠી. જ્યારે મારી આદત હતી કે હું એક કરીને બધી પત્નીઓને મારા હાથે એક નિવાળો ખોલાવતો હતો. જ્યારે 3 પત્નીઓ સાથે આજ સુધી મેં ક્યારેય અન્યાય કર્યો ન હતો. મેં થોડા દિવસો જિન્નત સાથે કોઈ શારીરિક સંબંધ બાંધ્યો નહીં. બસ તેની સાથે સારી રીતે વાતચીત કરતો રહ્યો. તે મને થોડા દિવસો પછી કહેવા લાગી, સાહેબ, આટલા બધા પૈસા આપીને તમે મને કેમ ખરીદી? તેના મોઢેથી આ સાંભળીને મને આશ્ચર્ય થયું. મેં કહ્યું, પહેલાં તો મેં તને ખરીદી નથી, પણ તારી સાથે લગ્ન કર્યા છે. મને તે સાંભળીને બહુ ખરાબ લાગ્યું હતું. તે કહેવા લાગી, મને થયું તમે લગ્ન પહેલાં 1 કરોડ ચૂકવ્યા છે, તેથી મેં વિચાર્યું હતું કે તમે એક રાત પણ ધીરજ નહીં રાખો અને તમારા પૈસા મારી પાસેથી વસૂલ કરવાનો પ્રયાસ કરશો. તેની આ વાત સાંભળીને મને ખૂબ જ ગુસ્સો આવવા લાગ્યો. જો તે હવે વધુ કાંઈ બોલી હોત તો કદાચ મેં ગુસ્સામાં તેના ચહેરા પર થપ્પડ મારી દીધી હોત, પણ તે ચૂપ થઈ ગઈ. મેં શાંત થઈને કહ્યું, તું મારી પત્ની છું, કોઈ બજારું સ્ત્રી નથી. મારી સાથે આ રીતે વાત ન કર. તે સમયે
મારો અવાજ થોડો ઊંચો થઈ ગયો હતો. મને ગુસ્સામાં જોઈને તે રડવા લાગી અને કહેવા લાગી, સાહેબ, કોઠા તો દરેક વ્યક્તિ આ જ રીતે વાત કરે છે. મેં હોશ સાંભળ્યો છે ત્યારથી જ મેં પુરુષોના આવા જ ક્રૂર રૂપ જોયા છે. મને આશ્ચર્ય થાય છે કે તમે કેવા માણસો છો જેને મારા માટે સૌથી કિંમતી ચૂકવી અને પહેલી રાતે મને શાંતિથી સુવા દીધી. મને નવાઈ લાગી, સાહેબ, નહીંતર તાવમાં કોઈ મને બક્ષતું જ નથી. આટલું કહેતા જ તેની આંખોમાંથી આંસુ સળી પડ્યા. પછી તેણે તેનો હાથ બતાવ્યો જે સિગારેટના ડામના નિશાનથી ખરાબ રીતે બળેલો હતો. તેની આ લાચારી જોઈને મેં આંખો બંધ કરી દીધી. તે કહેવા લાગી, મેં આજ સુધી આવા ભલા માણસને જોયા નથી. તમે બધાથી અલગ છો. મને ખરીદ્યા પછી પણ તમે પણ મારો દુરુપયોગ કર્યો નથી. મેં ફરીથી કહ્યું, કારણ કે તું મારી પત્ની છું. એક જ રાતમાં જીનતની આપવીતીએ મારા દિલને તડપાવી દીધું અને તેના શરીર પરના ઘા જોઈને મારું હૃદય ફાટવા લાગ્યું. તે નાની છોકરી સાથે કેટલા જુલ્મ ગુજારવામાં આવ્યા હતા. એ લોકો એકદમ જાનવર જેવા હતા. તો મિત્રો, આવી જ વાત આગળ આપણે જોઈશું. જ્યારે ધીમે ધીમે સમયની સાથે જીનતના શારીરિક અને માનસિક ઘા રૂઝાવા માંડ્યા. તે કહેતી હતી કે તમે મને ખોટા કામોમાંથી બચાવી અને મારી સાથે લગ્ન કરીને મને નવું જીવન આપ્યું. હવે તે મારી સાથે ખૂબ જ સારી રીતે અને પ્રેમથી વાત કરવા લાગી. અને અમારા લગ્નના થોડાક મહિના જ થયા હતા કે મને એક ખુશખબરી મળી, જેના માટે મેં વર્ષો સુધી બંદગી કરી હતી. જીનત ગર્ભવતી હતી. મને મારા કાન પર વિશ્વાસ ન હતો. હું ભગવાન સામે રડી પડ્યો અને તેનો આભાર માનવા લાગ્યો. જ્યારે મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને મારી ઈચ્છા ખાતર હું કોઈ નિર્દોષનો જીવ લેવાનો વિચાર પણ નહોતો. થોડી વાર પછી બેઠી લેડી ડૉક્ટર ફરી બહાર આવ્યા. મેં ધડકતા હૈયે પૂછ્યું, ડૉક્ટર, શું થયું? તો તેમણે હસીને કહેવાનું શરૂ કર્યું, ચમત્કાર થયો છે. માતા અને દીકરો બંને ખતરામાંથી બહાર છે. આ સાંભળીને મને સુખદ આંચકો લાગ્યો. હું એટલો ખુશ થયો કે મારી ખુશીનો કોઈ પાર જ ન રહ્યો. જ્યારે નર્સે મારા સુંદર પુત્રને મારા ધૂતા હાથમાં મૂક્યું ત્યારે હું તેને ગળે લગાવી રડી પડ્યો. મારા ઘરમાં વર્ષો પછી કિલકારીઓ ગુંજી ઉઠી. મિત્રો, તે દિવસે મને સાચા અર્થમાં ખબર પડી ગઈ કે ઈશ્વરના ઘરે મોડું છે પણ અંધેર નથી. ધીરજનું ફળ હંમેશા મીઠું જ હોય છે.